વીએનએસજીયુમાં શ્રીરામ જન્મભૂમિનો ઇતિહાસ જાણવા ઇચ્છતા વિદ્યાર્થીઓ માટે સર્ટિફિકેટ કોર્સ શરૂ કરાશે। એકેડેમિક કાઉન્સિલ બેઠકમાં કેટલાક મહત્વના નિર્ણય લેવાયા હતા। અયોધ્યા શ્રીરામ જન્મભૂમિ ઇતિહાસનો સર્ટિફિકેટ કોર્સ શરૂ કરવાની મંજૂરી અપાઈ છે। હિન્દુ સ્ટડીઝ ડિપાર્ટમેન્ટમાં આ કોર્સ શરૂ કરાશે। 30 કલાકના સર્ટિફિકેટ કોર્સમાં ભગવાન રામના જન્મનો 5000 વર્ષનો ઇતિહાસ, રામ જન્મભૂમિ માટે થયેલો વિવાદ, મંદિર માટે સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદા, મંદિર નિર્માણ સહિતની બાબતને કોર્સમાં સમાવી લેવાશે। આ કોર્સમાં વધુ વિદ્યાર્થીઓ જોડાઈ શકે તે માટે 1100 રૂપિયાની જ ફી રખાઈ છે। તે ઉપરાંત એસીમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના કોર્સને મંજૂરી અપાઈ છે। ફોરેન લેંગ્વેજમાં જર્મન, સ્પેનિશ, ફ્રેન્ચ તેમજ રશિયન ભાષામાં સર્ટિફિકેટ કોર્સની ₹10,000 ફી નક્કી કરાઈ છે। જુઓ રાજેશ મંગલે સાથે સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ। આપણી વિયતનામમાં દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ભગવાન શ્રી રામ જન્મભૂમિનો ઇતિહાસ નામનો સર્ટિફિકેટ કોર્સ શરૂ કરી દેવામાં આવ્યો છે, જેની એકેડેમિક કાઉન્સિલે માન્યતા પણ આપી છે। જે અંતર્ગત આ 30 કલાકનો સર્ટિફિકેટ કોર્સ છે, જેની અંદર ભગવાન શ્રી રામના 10,000 વર્ષ જૂની ભારતીય સંસ્કૃતિના સંદર્ભમાં એમના જન્મથી લઈને ત્યાર પછી મંદિરની સ્થાપના, એને તોડવું અને ત્યાર પછીના તમામ પ્રકારના જે છે, અને છેલ્લે માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં 22મી જાન્યુઆરીએ ભગવાન શ્રી રામલલ્લાનો જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે ત્યારે આ સુધીનો તમામ ઇતિહાસ આ સર્ટિફિકેટ કોર્સની અંદર શીખવવામાં આવશે। આ સર્ટિફિકેટ કોર્સની અંદર ધોરણ 12 વર્ષથી ઉપરનો કોઈ પણ નાગરિક આ કોર્સ કરી શકે છે, તેમજ એ જે નાગરિક જે છે એ શૂન્ય અભ્યાસ કરેલો હોય તો પણ આ સર્ટિફિકેટ કોર્સમાં જોડાઈ શકે છે, અને એની ફી જે છે એ 1100 રૂપિયા જેટલી રાખવામાં આવી છે।